નમસ્કાર મિત્રો, વાત નાની છે પણ સમજવા જેવી છે. એક વખત એક દર્દી છે ને દવાખાને ગયો. હવે જેવો હોસ્પિટલ પહોંચ્યો એટલે ડૉક્ટરે એને કીધું કે અહીંયા આવી જાઓ. એટલે એને જે કંઈ દુઃખ દર્દ હતા એ વર્ણવ્યા. એટલે ડૉક્ટરે કીધું સૂઈ જાઓ ચાલો ટેબલ ઉપર. એટલે બોલો તો ટેબલ ઉપર લાંબો થઈ ગયો અને સાહેબ આમ સ્ટેથેસ્કોપ લઈને મીંડા ચેક કરવા તપાસવા કરી કે ઓહો હો સાહેબનું મોઢું તો આમ ગમગીની ભેરું આમ થઈ ગયું. બોલો દર્દીએ કીધું શું થયું સાહેબ? તો તમે ગુજરી ગયા છો. પેલો ધબકારા વધી ગયા એ કે સાહેબ હું અહીં તમારે એને વાતું કરું છું કે તમે ભલે વાતું કરતા પણ તમે ગુજરી ગયા છો. બોલો દર્દી કે પણ હું તમારે એને વાતું કરું છું, હું હાલીને છે રિક્ષા સ્ટેન્ડેથી હાલીને અહીં સુધી પહોંચ્યો અટાણે તમારે એને વાતું કરું છું ને હું કેવી રીતે ગુજરી ગયો? હું મરી થોડો ગયો છું એ કે. તો ચૂપ એમાં અવાજ કરો માં કે હું કાંઈ અમે ભણ્યા છીએ કે ખોટું છે? ગુજરી ગયા એટલે ગુજરી ગયા, પછી આ કાંઈ અમે ડિગ્રી લઈને બેઠા છીએ એમ કાંઈ ખોટા ડૉક્ટર છીએ? ગગલાવી નહીં ખોઈલાને. ભાઈ ઓલો કે પણ સાહેબ જરાક વિચાર તો કરો, તમે ડૉક્ટર સાચા છો પણ હું તમારે એને વાતું કરું છું એટલું જ તમને ખબર પડે ને. મરેલું માણસ વાતું ન કરી શકે. પછી કે ભાઈ હું તમને કહું છું કે હું ઓરિજિનલ ડૉક્ટર છું. જો તમારો હૃદયનો એક પણ ધબકારો નથી હાલતો, તમારી એક પણ નાડીની અંદર લોહી નથી હાલતું, કાંઈ નહીં, હાવ શરીર આમ સ્તબ્ધ થઈ ગયેલું છે, ડેડ બોડી એટલે ડેડ બોડી. તો ઓલો હેઠો પડ્યો કે સાહેબ પણ ઓલું કાનમાં તો નાખો, નળિયું ભૂંગળિયું તો ભરાવો. એટલે ઓલા ડૉક્ટરે પછી લઈ સ્ટેથેસ્કોપ કાનમાં આવી કે ઓહો હો સોરી હવે તમે જીવતા છો. આશા રાખું છું કે મારી વાત તમને ગમી હશે. આવી નવી વાત સાંભળવા માટે ચેનલને લાઈક કરો.